અમદાવાદ નજીક આવેલા થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને જેના માટે રાજ્યના પ્રવાસન વિભાગે 25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. બંને પક્ષી અભયારણ્યમાં સરકારે આયોજનપૂર્વકના બાંધકામ માટે આર્કિટેક્ટની પણ નિમણૂક કરી છે. મહત્વનું છે કે થોળ પક્ષી અભયારણ્ય ઉત્તર મહેસાણાના કડી તાલુકામાં આવેલા થોળ ગામ પાસે આવેલું છે, જ્યારે નળ સરોવર એ સાણંદથી આગળ અને વિરમગામ નજીક આવેલું પ્રખ્યાત સ્થળ છે. આ બંને સ્થળે દર વર્ષે શિયાળામાં દેશ વિદેશમાંથી પક્ષીઓ આવતા હોય છે અને આ દેશ વિદેશના પક્ષીઓને ખુલ્લા આકાશમાં ઉડતા જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા ગયા વર્ષે 25 કરોડ રૂપિયા નળ સરોવરમાં અને 25 કરોડ રૂપિયા થોળ સરોવરમાં એના કામો શરૂ થઈ ગયું છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે કામ ત્યાં અત્યારે ચાલુ છે. એમાં જે આવતા પ્રવાસીઓ છે એના માટે અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી છે અને એનાથી નળ સરોવર અને થોળ સરોવર જે આવતા પ્રવાસીઓ છે એને ત્યાં સગવડતાઓ મળશે. વન વિભાગ પણ એને જે કંઈ એ સાઈડ છે ત્યાં એનું નિયંત્રણ છે અને સાથે પ્રવાસન વિભાગ જોડાય અને આ બે એવી સાઈડો રામસર સાઈડ છે કે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. તો બેનો અત્યારે જે કામો છે અલગ અલગ કોમ્પોનન્ટ લીધા છે એ કામ અત્યારે ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે.